નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ચતુષ્કોણ, જેમાં આપણે પ્રમેય 8.1 થી લઈને 8.8 સુધીના બધા જ પ્રમેયો જોઈ ચૂક્યા છીએ. આઈ હોપ કે તમને બધા જ પ્રમેયો યાદ છે અને યાદ હશે જ, બરાબર છે. ચલો, ત્યારબાદ એ પ્રમેય જોયા બાદ પછી આપણે એના ઉદાહરણ જોવાનું ચાલુ કર્યા હતા. ઉદાહરણ 1, 2, 3, 4 અને આજે હવે આપણે ઉદાહરણ નંબર 5 જોશું. ઉદાહરણ 5ની રકમ મેં અહીંયા લખેલી છે. શું લખ્યું છે? તો કે બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો શું રચે છે? લંબચોરસ રચે છે. એટલે મારે એવું બતાવવાનું, શું બતાવવાનું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ, જોઈ લ્યો, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ મેં લીધો, બરાબર છે. અને આના આ ખૂણાના દુભાજકો, તો કે ધારો કે સમાંતર ચતુષ્કોણ આવી રીતનો છે. આ A, B, C અને D એના ખૂણાના દુભાજકો, એટલે કે આના ખૂણા, એટલે કે આના જે ખૂણા બને છે એના દુભાજકો, એટલે કે આ ખૂણા A જે છે આ મેં એનો દુભાજક દોર્યો, બરાબર. પછી અહીંયા આ ખૂણા C નો દુભાજક દોર્યો, પછી અહીંયા આ ખૂણા B નો દુભાજક દોર્યો અને અહીંયા આ ખૂણા D નો દુભાજક દોર્યો. અને આ બધા દુભાજકો જ્યાં છેદે એને મેં શું નામ આપ્યું? આને આપણે નામ આપી દીધું કે આવી રીતનું. અહીંયા આકૃતિ મારે બરાબર નથી દોરાતી, પણ હું તમને પરફેક્ટ આકૃતિ દોરી બતાવું. એક જ મિનિટ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. આ A, આ B, અહીંયા C અને આ D. હું કરું છું ખૂણા C ના દુભાજકો, તો કે ખૂણા C ના બે ભાગમાં વહેંચી છે. આ બે ભાગમાં વહેંચાશે, અહીંયા બે ભાગમાં વહેંચાશે, અહીંયા પણ આ બે ભાગમાં વહેંચાશે. જુઓ તો આ આપણને ચતુષ્કોણ મળ્યો. આવી રીતનો કંઈ ચતુષ્કોણ વચ્ચે મળે, બરાબર છે. અને આપણે સહેજ લંબાવી દઈએ બધાને, બરાબર. જુઓ તો વચ્ચે ચતુષ્કોણ દેખાય છે. જુઓ તો આપણે એને નામ આપી દઈએ, તો કે વચ્ચેનો ચતુષ્કોણ થશે, નામ આપીએ આપણે બુકમાં જે રીતે આપ્યા છે એ પ્રમાણે. તો કે અહીંયા ઉપર આકૃતિ મેં બીજી રીતે દોરી છે. ઓકે, અહીંયા P, પછી અહીંયા Q, અહીંયા R અને અહીંયા S. આવી રીતના નામ બુકમાં નથી આપેલા, બુકમાં અહીંયા આપેલા છે. આ P, અહીંયા Q, અહીંયા નીચે R અને અહીંયા S. આ રીતના બુકમાં આપેલા છે. ઓકે, ચાલો, મને આટલું આપેલું છે. હવે મારે બતાવવાનું છે શું? તો કે આ જે છે સમાંતર ચતુષ્કોણ ABCD, એમાં શું છે? તો કે એના ખૂણાઓના બે ભાગ કરું, એટલે કે ખૂણા A નો બે ભાગ કરું એટલે આ રેખા મળી, ખૂણા B ના બે ભાગ કરું એટલે આ રેખા મળી, ખૂણા C ના બે ભાગ કરું એટલે આ રેખા મળી, ખૂણા D ના બે ભાગ કરું એટલે આ રેખા મળી. અને વચ્ચે જે ચતુષ્કોણ મને છે PQRS, એ મારે શું બતાવવાનું છે? લંબચોરસ. પ્રશ્ન તો પેલા ક્લિયર થવો જોઈએ ને, આપણને શું કહેવા માંગે છે. ચલો, હવે વાત કરીએ એના ઉકેલની. તો શું લેશું? તો કે પહેલાં તો આ બતાવવા પડશે P, Q, R અને S છે શું? તો શું છે? તો કે P બિંદુ શું છે? તો કે P બિંદુ આ ખૂણા A નો દુભાજક અને ખૂણા B ના દ્વિભાજકનું છેદ બિંદુ છે, બરાબર છે. પછી Q બિંદુ શું છે? તો કે Q બિંદુ અહીંયા C નો દુભાજક અને B નો દુભાજક, બરાબર. પછી R બિંદુ શેનું છે? R બિંદુ C અને અહીંયા D નો દુભાજક. પછી S બિંદુ, તો કે અહીંયા D અને આ A નો દુભાજક છે. જુઓ તો આ A અને D એ બંનેનું છેદ બિંદુ કરું એટલે અહીંયા S બનશે. પછી આ A અને B એનું છેદ બિંદુ લઉં એટલે આ P બનશે. B અને C નું છેદ બિંદુ લઉં એટલે આ Q બનશે. અને
કયું બાકી રહ્યું? આર બાકી રહ્યું. સી અને ડીનું છેદબિંદુ એટલે કયું થશે? આર થશે. આવી રીતના 4 બિંદુઓ મળે છે અને 4 બિંદુઓથી જે મળે છે એને મારે શું બતાવવાનું છે? એને મારે બતાવવાનું છે લંબચોરસ. તો લખી લઈએ પહેલાં. શું? તો કે ધારો કે શું? તો કે પી ક્યુ આર અને એસ એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ના ખૂણાઓ. કયો માપ ખૂણો? તો કે પહેલા વાત કરીએ પી માપ. આ બિંદુ પી શેનું છે? તો કે ખૂણો એ અને ખૂણો બી. ખૂણો એ અને માપ ખૂણો બી. પછી ક્યુ કોનું છેદબિંદુ છે? તો કે માપ ખૂણો સી અને માપ ખૂણો બી. પહેલા લખો માપ ખૂણો બી અને માપ ખૂણો સી. પહેલું પી માટે જોજો, અહીંયા ભૂલ ના થવું જોઈએ, અનુક્રમે કીધું છે એટલે. પહેલું પી માટે તો કે આ પી. પછી અહીંયા ક્યુ માટે તો અહીંયા ક્યુ. હવે આર માટે લઈએ તો આર માટે શું આવશે? તો કે અહીંયા આર માટે વાત કરવાની છે. તો કે આર શું છે? આર સી અને ડીનું. એટલે આર થવાનું માપ ખૂણો સી અને માપ ખૂણો ડી. બરાબર છે? આ શું થયું? આ થયું આરનું. હવે એસ માટે બતાવીએ. અને માપ ખૂણો ડી અને માપ ખૂણો એ. આ શું છે? તો કે આ એસ ના. હવે આખી રકમ વાંચીએ. જુઓ તો કે ધારો કે પી ક્યુ આર અને એસ એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના ખૂણાઓ એ બી એટલે કે AB માટે પી, બી અને સી એના માટે ક્યુ, સી અને ડી માટે આર અને ડી અને એ માટે એસ એ શું છે? તો કે ખૂણાઓના દુભાજકોના છેદ બિંદુ છે. તો કે આ ખૂણાના દુભાજકોના છેદ બિંદુ ઓ છે. બરાબર? આટલું. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલાં મને કહો. બરાબર છે? આપણે ખાલી નામ આપી દીધા આના. પછી હવે આપણે વાત કરીએ કે તમે જોઈ શકો છો કે આ જે ખૂણો ડી એનો દુભાજક કયો છે? તો કે ખૂણો ડીનો દુભાજક ડીએસ અને ખૂણો એનો દુભાજક કયો છે? તો કે એએસ. બરાબર છે? એ બંનેનું દુભાજકનો આપણે ખૂણો ગોતીએ તો ખૂણા એ, અહીંયા ખૂણા એનો દુભાજક એએસ અને ખૂણા ડીનો દુભાજક ડીએસ. આવું કહેવાય. જસ્ટ 1 મિનિટ. હા, બરાબર છે. એટલે કે હવે આપણે લઈએ છીએ ખૂણો ડી અને ખૂણા એના દુભાજકો અનુક્રમે. પહેલા ખૂણો ડી કીધો છે. ખૂણા ડીનો દુભાજક કયો છે? તો કે ડીએસ અને એએસ છે. હવે દુભાજકો છે તો દુભાજકનો મિનિંગ શું થાય? તો કે 2 ભાગમાં વહેંચે. કોણ? તો કે આ ડીએસ ખૂણા ડીને 2 ભાગમાં વહેંચે અને આ એએસ ખૂણા ડીને શેમાં વહેંચે? 2 ભાગમાં વહેંચે. તો અહીંયા તમે જુઓ તો એટલું ક્લિયર થઈ ગયું કે માપ ખૂણો ડી એસ એ ડી અને માપ ખૂણો એસ એ ડી, એસ ડી એ અને એસ એ ડી આવું કહેવાય. એટલે કે આ બાજુ પહેલાં વાત કરીએ ખૂણા ડીનો અડધો. એટલે શું છે? તો કે આ છે માપ ખૂણો એસ ડી એ. માપ ખૂણો એસ ડી એ વત્તા માપ ખૂણો એસ એ ડી
માપ ખૂણો SAD બરાબર શું થાય તો કે આના બરાબર થાય 1/2 માપ ખૂણો D વત્તા 1/2 માપ ખૂણો A. આવું કહેવાય કે ના કહેવાય? કહેવાશે. ચાલો હું વાત કરું છું આની, બરાબર. ચાલ પછી તો કે આમાં બંનેમાં 1/2 કોમન લઈ લો તો આ શું બની જાય? આ બની જાય માપ ખૂણો A વત્તા માપ ખૂણો D. અને માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર થાય શું તો કે યાદ કરો તો આ શું છે તો કે સમાંતર રેખા. કેમ સમાંતર? કારણ કે ચતુષ્કોણ ABCD કેવો આપેલો છે મને? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સામસામેની રેખા કેવી હોય? સમાંતર હોય. તો આ બધી રેખા સમાંતર એકબીજાને, પણ આ AB અને CD બે સમાંતર રેખા લો, આ એની છેદિકા લો તો એક તરફના અંતઃકોણ ન થયા. જુઓ તો આ બે સમાંતર રેખા, આ છેદિકા, તો એક તરફના અંતઃકોણ સરવાળો કેટલો થાય? 180 થાય કે ના થાય? તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો D કેટલો થાય? 180 થાય કે ના થાય? કિંમત મૂકી દો. કિંમત મૂકશો તમે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર કિંમત આપણે મૂકવાની છે 180. તો કિંમત મૂકી દઈએ. આના બરાબર 1/2 અને આ કિંમત કેટલી થવાની? 180. એટલે કે 180 કેમ થયા એનું કારણ લખી નાખીએ. કારણ કે AB સમાંતર CD ની છેદિકા AD ના એક તરફના અંતઃકોણો, એક તરફના અંતઃકોણો, અને એનો સરવાળો કેટલો થાય તો કે એનો સરવાળો થાય 180. એટલા માટે આપણે એક કિંમત લખી નાખીએ 180. તો શું થયું? તો એવું થયું કે અહીંયા માપ ખૂણો કયો તો કે SDA વત્તા માપ ખૂણો SAD બરાબર 90 ભાગ્યા કેટલા? અરે 180 ભાગ્યા 2 કરું શું આવશે જવાબ? 90. એટલે કે આ બંને સરવાળો કેટલો થાય છે? 90. પરંતુ શું તો કે પરંતુ આ ત્રિકોણ કહેવાય. કયો ત્રિકોણ? SDA. તો કે હવે ત્રિકોણ SDA માટે શું થાય તો કે માપ ખૂણો SDA વત્તા માપ ખૂણો SAD વત્તા માપ ખૂણો કયો આવશે? D ની વાત કરી, A ની વાત કરી, હવે S ની વાત કરવાની છે. એટલે કે આવશે DSA બરાબર 180 અંશ થવાના. શું કામ? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણામાં આપણો સરવાળો કેટલો થાય? 180. તો આપણે આને કહી દઈએ પરિણામ નંબર 1. તો આ બંનેની કિંમત શું થાય તો કે 90 અંશ. તેના ઉપરથી પરિણામ 1 ઉપરથી. માટે માપ ખૂણો DSA બરાબર કેટલા થવાના? 180. 90 ને બરાબરની આમ જવા દો તો શું થાય? માપ ખૂણો DSA બરાબર કેટલા? 180 માઇનસ 90. એટલે કે 180 માંથી 90 કેટલા વધશે? બરાબર 90 અંશ. બરાબર છે. તો આ તમને મળ્યું શું તો કે માપ ખૂણો DSA. એટલે કે આ ખૂણો કેવો છે? 90 અંશનો. બરાબર. હવે અહીંયા તમે જોશો આકૃતિ પરથી તો અહીંયા અભિકોણની જોડ કહેવાય કે ના કહેવાય? અભિકોણની જોડ એટલે આવું, આ રેખા આ રેખા, અહીંયા ખૂણો હોય, એ ખૂણો અહીંયા હોય. તો કે અહીંયા જો ચોકડી પડે છે, જે ખૂણો અહીંયા એ જ ખૂણો અહીંયા અંદર એસમાં હોય કે ના હોય? હોય. બરાબર છે. તો અહીંયા શું થવાનું તો કે અહીંયા પરથી માપ ખૂણો DSA બરાબર માપ ખૂણો કયો થવાનો તો કે PSR અથવા તો RPS. PSR બરાબર કેવા થવાના? 90 અંશ. શું કામ? કારણ કે અભિકોણની જોડ છે એટલા માટે અભિકોણ. આ કારણ લખવું પડે. બરાબર. તો શું થયું મિત્રો અહીંયા? તો એવું થયું કે આ ખૂણો S કેટલો થયો? 90 અંશનો. તે જ પ્રમાણે જેમ મેં કયા વાત કરી તો કે ખૂણા D અને A ને વાત કરી, એમ બાકીના બે લઈ લો. D અને A ક્યાં હતા? અહીંયા હતા. પછી C અને D લઈ લો,
એના પર તમને બીજો એક ખૂણો 90 અંશનો મળશે. પછી બી અને સી લઈ લો, એના પર તમને બીજો એક ખૂણો 90 અંશનો મળવાનો. પછી એ અને બી લો, તમને બીજો ખૂણો મળે. જુઓ તો આ એ અને ડી લીધા તમને ખૂણો એસ મળ્યો. આ બે લ્યો તમે તો તમને ખૂણો આર મળશે, બરાબર. પછી એ બી લ્યો તમને ખૂણો પી મળશે, બી સી લ્યો તમને ખૂણો ક્યુ મળશે. ચોખ્ખો હિસાબ છે. તો ચારેય ખૂણા કેવા મળશે? કાટખૂણા મળશે. તો લખી નાખો તે જ પ્રમાણે માપખૂણો કયો? તો કે પી ક્યુ આર. માપખૂણો પી ક્યુ આર બરાબર માપખૂણો કેવો થવાનો? તો કે માપખૂણો પી ક્યુ આર. એના પછી બીજો ખૂણો કયો થવાનો? તો કે એસ પી ક્યુ બરાબર. છેલ્લો ખૂણો બાકી રહ્યો આર, એટલે કે ક્યુ આર એસ. માપખૂણો ક્યુ આર એસ બરાબર કેવા થવાના? 90 અંશ. એટલે કે બધા ખૂણા કેવા થયા? અંદરના 90 અંશ થયા. તો આ 90 અંશ થયા, પણ લંબચોરસ બતાવવા માટે બતાવવું શું પડે? સામસામેની બાજુ સરખીને કોઈ પણ એક ખૂણો કાટખૂણો. તો જુઓ મિત્રો, અહીંયા બધા ખૂણા કાટખૂણા થયા છે. કોના? તો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ. મને ખબર નથી કેવું ચતુષ્કોણ છે, બરાબર છે. તો બધા ખૂણા જો કાટખૂણા હોય તો શું થયું? તો કે ચતુષ્કોણ પી ક્યુ એસમાં સામસામેના ખૂણા કેવા થયા? કાટખૂણા. એટલે કે જો સામસામેના ખૂણા સમાન હોય, કેમ? અહીંયા એસ 90 અંશ, અહીંયા સામે ક્યુ 90 અંશ, પી 90 અંશ, આર 90 અંશ. તો આપણું પ્રમેય છે જ ને. તો પ્રમેય પરથી શું કહેશું? તો કે જો સામસામેના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો થઈ જાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, બરાબર છે. તો અહીંયા શું કહેશું? તો કે આના પરથી એવું કહેવાશે કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે સામસામેના ખૂણાઓ કેવા છે? સમાન છે. સામસામેના ખૂણા કેવા છે? સમાન. અને સામસામેના ખૂણા સમાન છે માટે કેવું છે? સમાંતર ચતુષ્કોણ. તો શું થયું? તો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ સમાંતર ચતુષ્કોણ. અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો, જો કે બધા ખૂણા કાટખૂણા છે, પણ કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દો એટલે આપણે બહુ થઈ ગયું. બાકીનું બતાવવાની જરૂર રહેતી નથી, બરાબર છે. ચલો, તો આપણે શું લખશું હવે? તો હવે નીચે લખજો તમે, એટલું હું બોલું એ પ્રમાણે લખતા જાઓ. શું? તો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ સબાચો છે અને તે પૈકીનો એક ખૂણા પરથી બધા જ ખૂણા 90 અંશના મળે છે. માટે પી ક્યુ આર એસ એ લંબચોરસ છે. બસ આટલું કરો એટલે તમારો આપણો દાખલો પૂરો થાય. શું કામ? કારણ કે જો આપણે આ બતાવી દીધું અહીંયા કે એકવાર સબાચો થઈ ગયું. શું? તો કે આ સબાચો થઈ ગયું, સબાચા છે અને એક ખૂણો 90 અંશનો છે. આપણે ઉપર બતાવેલો છે. આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. આ બે ઇનફ છે. આ બે બતાવી દો તો શું થવાય? કે લંબચોરસ છે ને. મારે બતાવવું હતું, અને એ બતાવવા માટે મેં શું કર્યું? તો કે એ બતાવવા માટે મેં આ ત્રિકોણનો ઉપયોગ કર્યો. અને આ ત્રિકોણમાં આ ખૂણા ડીનો દુભાજક, આ ખૂણા એનો દુભાજક, અને એ બંનેનો સરવાળો ક્યાં બતાવ્યો? તો કે છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય. એનો ઉપયોગ કરીને બાકીના બે ખૂણા સરવાળો 90 કીધો, અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ઉપરથી બાકીનો જે ખૂણો વધતો હતો એ ગોઈતો, અને એનો અભિકોણ એ આપણો લંબચોરસનો ખૂણો હતો, બરાબર છે. તો આવું જે મગજ દોડે ને એની હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ આવે છે? ચલો, તો એની પ્રેક્ટિસ કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં. આના પછીનું આપણે ઉદાહરણ નંબર 6 ગણીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછીનો ઉદાહરણ નંબર 6 શું કહે છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં P અને Q એ અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CDના મધ્ય બિંદુઓ છે. ચલો પહેલાં આકૃતિ દોરીએ. શું દોરીએ આપણે? પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કે રકમમાં આવી આકૃતિ આપેલી છે
આ સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં આ સામેની બાજુઓ સમાંતર, બરાબર છે। અહીંયા આ એ, આ બી, અહીંયા સી અને આ ડી। એમાં આ એ બીનું મધ્યબિંદુ શું છે? વચ્ચોવચ અહીંયા બરાબર પી આપેલો છે। સી અને ડીનું મધ્યબિંદુ કોણ છે? અહીંયા ક્યુ આપેલો છે। પછી શું કીધું છે? જો તો એ ક્યુ એટલે પહેલાં એ ને ક્યુ જોડી દઉં। ચાલો આ એ ક્યુ જોડી દીધું। એ ક્યુ એ ડીપી ને એસમાં છે। ચલો ડી અને પી પણ જોડી દઉં। એ આ ડી અને પી જોડી દીધા, ક્યાં છેદે છે? એસમાં। પછી બી ક્યુ પેલા જોડી દઈએ તો ક્યાં? બી થી ક્યુ જોડી દીધા। અને પછી સીપી એટલે સી અને પી જોડી દઈએ તો સી અને પી જોડી દીધા। એમાં એ બે ક્યાં છેદે છે? તો કે આ છેદે છે આરમાં। આવી આકૃતિ તમને આપેલી છે, રકમમાં જ આપેલી છે, બરાબર। તો શું કીધું? તો સાબિત કરો કે પહેલું એ પી સી ક્યુ સબાચર છે, એટલે કે આ એ પી સી ક્યુ આ ચતુષ્કોણ જે છે એ મારે શું બતાવવાનું? સબાચર બતાવવાનું, બરાબર। ચલો એના પછી શું કીધું બીજું? શું? તો કે ડીપી બી ક્યુ, ડીપી બી ક્યુ મારે આ ચતુષ્કોણ કેવો બતાવવાનો? સબાચર એટલે કે સામસામે બાજુ સમાંતર છે, બરાબર। અને સબાચર બતાવવા માટે આપણે કુલ કેટલા જાણીએ છીએ? તો કે કુલ 4 વસ્તુ છે। શું? સામસામેની બાજુ સરખી, સામસામેના ખૂણા સરખા, પછી વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો, અને સૌથી મોસ્ટ આઈએમપી શું? તો કે કોઈ પણ એક બાજુ સમાંતર હોય અને પછી કેવી હોય? સમાન પણ હોય, બરાબર છે। ચાલો તો કે પહેલા અમને શું આપેલું છે અહીંયા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં પી અને ક્યુ અનુક્રમે સામસામેની બાજુઓના મધ્યબિંદુઓ છે। મધ્યબિંદુ હોય તો આ બાજુના 2 ભાગ કરે। એપી બરાબર શું થાય? પીબી। અહીંયા પણ ડીક્યુ બરાબર શું થાય? સીક્યુ થાય। લખી દઈએ પહેલા, અને આ સબાચર છે। ચલો વાત કરીએ કે જવાબ શું કીધું છે? તો કે ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે? તો કે સબાચર છે। હવે જો સબાચર તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય, એટલે કે એ બી સમાંતર સીડી અને એડી સમાંતર બીસી, બરાબર છે। આટલું થયું। પછી આપેલું હતું પી અને ક્યુ મધ્યબિંદુ છે, તો કે પી અને ક્યુ શું છે? તો કે મધ્યબિંદુ। જો મધ્યબિંદુ હોય તો શું થવાનું? તો કે એપી બરાબર પીબી અને ડીક્યુ બરાબર સીક્યુ થવાના। આમાં કોઈ કન્ફ્યુઝન? પહેલાં કન્ફ્યુઝન હોય તો મને કહી દો। પછી બીજું શું આપેલું હતું? આને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD। હવે જો ABCD સબાચર હોય, જો તો આ ABCD સબાચર હોય તો પ્રમેય 8.2 યાદ કરો શું હતો? તો કે સામસામેની બાજુ કેવી હોય? સમાન। તો કે AB અને CD કેવા થાય? સમાન, એટલે કે AB બરાબર CD શેના ઉપરથી? તો કે પ્રમેય નંબર કેટલામો? 8.2। શું? તો કે સામસામેની બાજુ સમાન। તમે એમ પણ લખો તો ચાલે। શું? 8.2 ની બદલે લખી શકો તમે કે સામસામેની બાજુ કેવી છે? સમાન છે, બરાબર। ચલો ત્યારબાદ શું થશે? તો કે આ AB બે બાજુ અડધા કરું, અહીંયા AB નું અડધું કરું, બરાબર। 1/2 અહીંયા શું કરું? CD નું અડધું કરું, તો શું થાય? તો કે AB નું અડધું તો આ થાય, બંને થાય, એટલે કે AP બરાબર PB। પછી અહીંયા CD નું અડધું કરું તો શું થાય? આ પણ થાય અને આ પણ થાય, એટલે કે DQ બરાબર QC। આ કહેવાય CQ એ QC, બંને કહેવાય, બરાબર છે। તો થયું શું અહીંયા? હવે તમે જુઓ, આટલી વસ્તુ આપણી પાસે આપેલી હતી અને મને શું આપેલું છે સાબિત કરવાનું? મને એવું કીધું છે કે ચતુષ્કોણ APCQ શું બતાવો છે મારે? સબાચર। હવે APCQ ક્યાં છે જુઓ તો કે બતાવું છો તમને અહીંયા, આ A P અહીંયા C અને આ Q, આ બંને કેવા બતાવવા છે મારે? સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવા માટે આને કહી દે પરિણામ નંબર 1।
આને કહી દે પરિણામ નંબર 2. જો તો પરિણામ 1 શું કે છે તો કે AB સમાંતર CD, આ ABCD સમાંતર, આ AB અને CD કેવા છે? સમાંતર છે. હવે આ AB માં નથી જોતા, મારે ખાલી આટલાનું જ કામ છે AP નું લઈ શકું, કારણ કે આ રેખા ઉપર જ છે, એટલે કે AB ની જગ્યાએ શું લખ્યું મેં? AP સમાંતર. CD નું કામ નથી, મારે ખાલી આનું જ કામ છે CQ. કેમ? તો કે એ સમાંતર છે. કેમ આટલાનું જ કામ છે? કારણ કે અહીંયા બતાવ્યું મેં કે AP અને QC કેવા છે? સમાન. QC કે CQ, શું કહો? શું ફેર પડે? કોઈ ફેર પડે નહીં. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું આપણો પ્રમેય 8.8. એ શું કહે છે આપણને? તો એમ કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની અંદર શું હોય? તો કે જો સામસામેની એક જોડ સમાંતર હોય, આ બે સમાંતર થઈ અને પછી કેવી છે? સમાન પણ છે, તો ચતુષ્કોણ કેવો હોય? સબાચો. આપણો પ્રમેય 8.8 હતો, તો એના ઉપર કીધું કે APCQ કેવો છે? સબાચો. તે જ પ્રમાણે આ બાજુનો પ્રમેય કયો? તો કે DPBQ, DPBQ, એમાં આ બે સમાંતર, બરાબર છે, અને પછી સમાન પણ થવાની, તો એ પણ કેવો થયો? સબાચો. અને આ બંને ચતુષ્કોણ સબાચો છે માટે એની સામસામેની જોડ કેવી થવાની? સમાંતર. તો કે આ APCQ માં AQ અને CP કેવા થાય? સમાંતર થાય. પછી એવી રીતે ચતુષ્કોણ કયો? તો કે DPBQ, DPBQ માં DP અને QB એ પણ કેવા થાય? સમાંતર થાય. મારે બતાવવું છે શું? મારે બતાવવું ચતુષ્કોણ PQRS. હવે PQRS બતાવવો હોય મારે, તો કે મારે આ PQRS માં આ સામસામેની જોડ સમાંતર બતાવવી પડે મારે. તો જુઓ, તો હમણાં બતાવ્યું મેં કે DP છે અને અહીંયા QB, આ બંને સમાંતર છે. બસ મારે DP નું કામ નથી, મારે તો ખાલી PS નું જ કામ છે. તો એના ઉપરથી મેં અહીંયા SP લખ્યા, અને આ બાજુ QR નું જ કામ છે, તો એના ઉપરથી ખાલી મેં QR લખ્યા. શું કામ? કારણ કે એક રેખા ઉપર જ આવેલા છે એટલા માટે. એવી રીતે ઉપર વાત કરી શું? તો કે AQ નહીં, મારે ખાલી SQ નું જ કામ છે, એટલે અહીંયા SQ. પછી આખું PC નહીં, મારે ખાલી PR નું જ કામ છે, તો કે PR. આ બે કેવા થયા? સમાંતર. સામસામેની જોડ કેવી થઈ? સમાંતર. માટે ચતુષ્કોણ કેવો છે? સબાચો છે. સાવ સહેલું, આમાં અઘરું બિલકુલ છે નહીં. ચલો મિત્રો, તો ઉદાહરણ નંબર 6 ગણ્યા પછી હવે આપણે સ્વાધ્યાય 8.1 ગણીએ, જેનો દાખલો પહેલો શું કહે છે? તો કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો. તો કે હવે આ બધા ખૂણાના માપ શોધવાના છે આપણે, બરાબર છે. તો આપણે એવું ધારી લઈએ કે જ્યારે ગુણોત્તર આપેલો હોય ને, કે આના જેમ આ ગુણોત્તર, આના જેમ આ ગુણોત્તર, તો ગુણોત્તર બધા વચ્ચે કેવો આવે છે? સમાન આવે છે, એટલે કે x છે એવું ધારી લઈએ. તો શું થશે? તો અહીંયા એવું થશે હવે કે ધારો કે ચતુષ્કોણ ABCD આપેલ છે, જેમાં માપ ખૂણો A જેમ માપ ખૂણો B જેમ માપ ખૂણો C જેમ માપ ખૂણો D એ 3:5:9:13 છે, બરાબર. આવું કહેવાય, અથવા તો આને કહી દે કે આ બરાબર છે. આ બંને કેવા છે? બરાબર છે. પછી તો કે આનો મિનિંગ એવો થયો કે આ બંને વચ્ચેનો ગુણોત્તર, આ બંને વચ્ચેનો ગુણોત્તર, આ બંને વચ્ચેનો ગુણોત્તર આના x જેટલો છે, એટલે કે આના 3x, આના 5x, આમાં 9x અને 13x જેટલો છે. એટલે શું થયું? તો એવું થયું કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર, આના બરાબર કેટલા લખાય? આના બરાબર લખાય 3x. આના બરાબર કેટલા લખાશે?
તો કે 5x. આના બરાબર કેટલા લખાશે? તો કે 9x. આના બરાબર કેટલા લખાશે? તો કે 13x. 13 ગુણ્યા x, 9 ગુણ્યા x, 5 ગુણ્યા x અને 13 ગુણ્યા x. અને આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે એ તો સાહેબ એ થાય 360 અંશ. બરાબર છે? તો આના બરાબર શું થવાનું? 360 અંશ. તો શું થશે? અહીંયા કરીએ હિસાબ. 5 ને 3 8, 8 ને 9 17, 17 અને 13 30, એટલે કે 30x બરાબર કેટલા થાય છે અહીંયા? 360. ચલો x ને કરતા કરો તો શું થાય? તો કે 360 એના છેદમાં 30, 0 0 કટ. તો x બરાબર કેટલા મળ્યા? તો કે x ઉડી જાય, 12 તરીને 36. તો x બરાબર કેટલા મળે છે અહીંયા? 12. અને x બરાબર 12 ક્યાં મૂકવાના? તો કે ખૂણો એ જોવો તો શું હતો? તો કે ખૂણો એ આ રહ્યો. આપણે વાત કરી હતી અહીંયા કે આ ખૂણો એ 3x, ખૂણો b 5x, ખૂણો c 9x અને ખૂણો d કેટલો છે? 13x. તો એના પરથી શું કહેશું આપણે? તો કે એના પરથી એમ કહેવાય કે માપ ખૂણો એ બરાબર કેટલો છે? 3x. એટલે કે 3 ગુણ્યા x બરાબર કેટલા છે? 12. એટલે કે 12 તરીને 36. પછી માપ ખૂણો b કેટલો છે? તો કે 5x. એટલે કે x ની કિંમત કેટલી છે? 12. 12 પંચાને 60 અંશ. પછી માપ ખૂણો c કેટલા છે અહીંયા? 9x. એટલે કે 9 ગુણ્યા 12, x બરાબર 12 અને 12 નવા 108 એમ્બ્યુલસ. બરાબર ને? પછી માપ ખૂણો d એ કેટલો છે? તો કે 13 ગુણ્યા x. એટલે કે 13x. x ની કિંમત મૂકી દો. 13 ગુણ્યા 12 જુઓ તો કેટલા થાય? તો કે 13 ગુણ્યા 12 મૂકો. અહીંયા 0, 3 એકા 3, 1 એકા 1, 3 દુ 6, 2 એકા 2, અહીંયા 6, અહીંયા 5, 156. 156 કરી જુઓ સરવાળો. જુઓ તો 360 થતો હશે. બરાબર છે? ચાલો 36, 60, 108 અને 156. તો આ રીતના ચારેય ખૂણા આપણને આવી રીતના મળે છે. સાવ સહેલી રીત. ચાલો તો આ સાથે આપણે આજનું આ લેક્ચર રાખીએ છીએ. અને પછીના લેક્ચરથી એટલે કે આના પછીના વિડીયોમાં 8.1ના બાકીના એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ નંબર 2, 3, 4, 5, 6 આપણે ગણીશું. બરાબર છે મિત્રો? બધા એક્ઝામ્પલ તમને ગણાવીશ. એક એક્ઝામ્પલ, એક પણ આમાં તમને હોમવર્કમાં નહીં આપો. બરાબર? એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. ભલે ધીમે ધીમે ગણીએ, પણ જેટલું ગણીએ એટલું પરફેક્ટ ગણીએ. રોજ કરતા જઈએ. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.